બિઝનેસની. તો તમારે સાચું વેલ્યુએશન જે છે એ કરવું પડશે. સ્ટોકનું સાચું વેલ્યુએશન નહીં કરો તો તમને કોઈ પણ પર્ટિક્યુલર પિરિયડની સાચી ઇન્કમ મળશે નહીં. બરાબર છે બાળકો? બધાને ભાઈ આ વસ્તુ સમજાણી? હવે જો આપણે સેલ્સ રેવન્યુની વાત કરીએ તો સેલ્સ બને કઈ રીતે? તો કે સેલ્સ બને મારા કોસ્ટ પ્લસ પ્રોફિટના સમિંગમ. હું જે કાંઈ પણ કોસ્ટ ઇન્કર કરું છું એમાં હું પ્રોફિટ એડ કરું, બરાબર, એટલે મને સેલ્સ મળે. તો આનું ઉલટું એ થઈ શકે ને ભાઈ કે સેલ્સ માંથી જો હું પ્રોફિટ લેસ કરું તો શું મળે? તો કે તો મને કોસ્ટ મળે. કોસ્ટ નો મતલબ શું છે? તો કે કોસ્ટ નો મતલબ છે આવી ગયા બધા. તો કોસ્ટ નો મતલબ છે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. તો હવે આ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એટલે શું? તો કે તમે પર્ટિક્યુલર પિરિયડમાં જે ગુડ્સ વેચ્યું છે એની કોસ્ટ. કે જો તમે એક પર્ટિક્યુલર પિરિયડના અંદર 10 લાખનું ગુડ્સ પરચેસ કર્યું અને બધું વેચી નાખ્યું તો જે વેચ્યું છે એની કોસ્ટ કેટલા રૂપિયાની? 10 લાખ. જેટલું પરચેસ કર્યું બધું શું થઈ ગયું? વેચાઈ. તો માનો કે 10 લાખનું ગુડ્સ તમે પરચેસ કર્યું અને એમાંથી યર એન્ડમાં 2 લાખ રૂપિયાનો સ્ટોક જે છે એ તમારી પાસે અનસોલ્ડ પડ્યો. તો પછી જે વેચ્યું છે એની કોસ્ટ શું થાય? તો કે 10 માંથી 2 લાખ રૂપિયા લેસ કરો એટલે 8 લાખ. 8 લાખ તમે કઈ રીતે મળ્યા? તો કે તમારા પરચેઝ માંથી ક્લોઝિંગ સ્ટોક તમે શું કર્યો? લેસ. બધાને બાળકો પણ હજી આમાં થોડુંક એડ કરીએ કે આ યર ચાલુ થયું ત્યારે તમારી પાસે ઓલરેડી 1 લાખ રૂપીસ નો સ્ટોક હતો અને ડ્યુરિંગ ધ યર તમે 10 લાખ રૂપિયાનું ગુડ્સ શું કર્યું? પરચેસ. અને યર એન્ડમાં તમે 2 લાખ રૂપિયાનો સ્ટોક જે છે એ હજી અનસોલ્ડ પડ્યો. તો પછી જે ગુડ્સ વેચ્યું એની કોસ્ટ શું આવે? તો કે 9 લાખ. કારણ કે 1 લાખ હતા, 10 લાખનું ગુડ્સ તમે પરચેસ કર્યું એટલે 11 લાખ રૂપિયા થયા. અને 11 માંથી 2 લાખ તો હજી પડ્યા છે. તો જે વેચાણું એની કોસ્ટ કેટલી થાય? 9 લાખ. તો ઘરનું ઇક્વેશન થાય ને કે મારે જો COGS ગણવું હોય તો જો કોઈ ઓપનિંગ સ્ટોક હોય એ લેવાનો, એમાં ડ્યુરિંગ ધ યર જે પરચેસ કર્યું છે એ હું એડ કરું અને યર એન્ડમાં જે ક્લોઝિંગ સ્ટોક મારી પાસે બચ્યો છે એમાંથી લેસ કરવું એટલે શું મળે? COGS. હવે આ પરચેસ કરવા માટે જો કોઈ ડાયરેક્ટ એક્સપેન્ડિચર્સ કર્યા હોય, જેમ કે તમે કોઈ ટેક્સીસ પે કર્યા છે, પેટ્રોલ છે, કેરેજ ઇમ્પોર્ટ છે, બરાબર, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે, સ્પેશિયલ પેકિંગ એક્સપેન્ડિચર્સ, તો આ બધા એક્સપેન્ડિચર્સ એવા છે કે જે પરચેસ કરવા માટે કરી. તો એવા એક્સપેન્ડિચર્સ પણ શું થાય? એડ થાય. જેને આપણે ડાયરેક્ટ એક્સપેન્સીસ જે છે એ કહીએ છીએ. એ બાળકો બધાને અવાજ આવે છે ને ભાઈ? ઘરે બેઠેલા લોકો? યસ સર. તો ઓબ્વિયસલી હવે જો તમને એમ કહું કે પર્ટિક્યુલર યરમાં મારું સેલ્સ 12 લાખનું છે અને મારું COGS 8 લાખનું છે તો મારો ગ્રોસ પ્રોફિટ શું હશે? ફોલ. સેલ્સ માંથી COGS લેસ કરું એટલે મને સીધે સીધું ગ્રોસ પ્રોફિટ મળે. હું એમ કહું તમને કે મારો ગ્રોસ પ્રોફિટ 4 લાખનો છે અને COGS 8 લાખનો છે તો સેલ્સ કેટલું હશે? 12. ઉલટા જ કરવાનું. બીજું કઈ છે?
હવે આની જગ્યા જો એવું કહું કે સેલ્સ મારું 10 લાખ રૂપિયા અને મારો ગ્રોસ પ્રોફિટ નો રેટ મને ઇન્સ્ટેડ ઓફ રૂપીસ આપવાની જગ્યાએ મને એના શું આપ્યા હોય પર્સન્ટેજ. તો ગ્રોસ પ્રોફિટ હું 25% ઓન સેલ્સ કમાઉં તો પછી મારો જીપી શું 2.5 લાખ રૂપિયા. 10 લાખ નું જો સેલ્સ કર્યું હોય તો 2.5 લાખ. તો COGS કેટલી આવે? 7,50,000. તો જો મારે ડિટર્મિનેશન ઓફ ઇન્કમ ના ક્વેશ્ચન્સ જો કરવા હોય તો ઘણા બધા જગલિંગ્સ પોસિબલ. જેમ કે મને સિમ્પલી ઓપનિંગ સ્ટોક આપ્યો હોય, સેલ્સ આપ્યું હોય, ક્લોઝિંગ સ્ટોક આપ્યો હોય અને મારે પરચેસ ગોતવા તો તમે ગોતી શકો. સોરી COGS આપ્યો અને પરચેસ ગોતવા તો તમે ગોતી શકો કે ન? કારણ કે COGS નું ઇક્વેશન આપણને ખબર છે ઓપનિંગ પ્લસ પરચેસ લેસ ક્લોઝિંગ સ્ટોક. જેમાં મારી પાસે COGS છે, મારી પાસે ઓપનિંગ સ્ટોક છે અને ક્લોઝિંગ સ્ટોક. તો મિસિંગ વેલ્યુ તરીકે શું મળે? પરચેસ. અને ક્વેશ્ચન માં ઓપનિંગ સ્ટોક, પરચેસ અને ક્લોઝિંગ સ્ટોક આપ્યો અને સાથે પ્રોફિટ આપ્યો અને મને સેલ્સ ગોતવાનું કીધું તોય મળી શકે કે નહીં? COGS ગોતવાનું જે ડેટા આપ્યો છે એમાંથી અને પ્લસ પ્રોફિટ કરી નાખ્યું તો શું મળી શકે? મને ઓપનિંગ સ્ટોક આપ્યો છે, પરચેસ આપ્યું છે, સેલ્સ આપ્યું છે અને ગ્રોસ પ્રોફિટ ના રેટ આપ્યો અને મારે મિસિંગ વેલ્યુ તરીકે ક્લોઝિંગ સ્ટોક. તો એ થઈ શકે પહેલા મારે શું કરવું પડે? સેલ્સ અને જે પર્સન્ટેજ આપ્યા છે ગ્રોસ પ્રોફિટ એના ઉપરથી જીપી ગોતવું. એને સેલ્સ માંથી લેસ કરવું ને એટલે COGS. અને હવે COGS મળી ગયું તો એનું ઇક્વેશન ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ લેસ ક્લોઝિંગ સ્ટોક. તમારી પાસે ઓપનિંગ સ્ટોક છે અને પરચેસ છે બરાબર. તો મિસિંગ વેલ્યુ તરીકે ક્લોઝિંગ સ્ટોક. હવે અહીંયા બે વસ્તુ કે તમને જે આ ગ્રોસ પ્રોફિટ ના જે પર્સન્ટેજ આપ્યા હોય ઈ સેલ્સ ઉપર આપ્યા હોય અને કોસ્ટ ઉપર આપ્યા. જેના ઉપર આપ્યા હોય એ પર્સન્ટેજ એ જ વસ્તુ ઉપર શું થઈ શકે? અપ્લાય થઈ શકે. યુઝ્યુઅલ કોર્સમાં નોર્મલી જો ખાલી પર્સન્ટેજ આપ્યા હોય તો હંમેશા જીપી સેલ્સ ઉપર જ ગણવાનું. એટલે જો મને એમ કીધું હોય કે જીપી રેટ ઇઝ 25% તો બાય ડિફોલ્ટ 25% કોના છે? સેલ્સ. પણ મને બહુ સ્પેસિફિકલી કીધું છે કે 25% ઓફ સેલ્સ ઓર 25% ઓન કોસ્ટ. તો હવે મારી પાસે સેલ્સ વેલ્યુ છે 10 લાખ ની અને મને જીપી રેટ કીધો છે 25% ઓન કોસ્ટ. તો આ 25% વાળા 10 લાખ ઉપર અપ્લાય થઈ શકે નહીં. કારણ કે 25% તો કોના છે? કોસ્ટ ના છે. ત્યારે મારી પાસે તો શું છે? સેલ્સ. તો મારે શું કરવું પડે? આ પર્સન્ટેજ ને સેલ્સ માં કન્વર્ટ કરવું. પર્સન્ટેજ ઓફ કોસ્ટ માંથી ક્યાં જવું પડે? પર્સન્ટેજ ઓફ સેલ્સ. અને પછી એ પર્સન્ટેજ મારા સેલ્સ વેલ્યુ ઉપર શું થાય? અપ્લાય. જે હું મારા સેલ્સ માંથી લેસ કરું એટલે મને ઓબ્વિયસલી COGS મળે અને પછી જે મિસિંગ વેલ્યુ ગોતવાનું કીધું એ મિસિંગ વેલ્યુ જે છે એવું ફાઇન્ડ આઉટ કરીશું. બધાને ભાઈ ક્લિયર થાય છે? Yes. પાકું? Yes. બીજું ઘણીવાર ક્વેશ્ચન ના અંદર ઓપનિંગ સ્ટોક કે પરચેઝ નથી આવી એની જગ્યાએ ટર્મ યુઝ થાય. કોસ્ટ ઓફ ગુડ્સ આપણે હમણાં લખીએ છીએ આ બધી વસ્તુ પણ કોસ્ટ ઓફ ગુડ્સ અવેલેબલ ફોર સેલ. તો કોસ્ટ ઓફ ગુડ્સ અવેલેબલ ફોર સેલ નો મતલબ શું છે? તો કે આ સેમ વસ્તુ કે મારી પાસે 2 લાખ રૂપિયાનો સ્ટોક હતો જ્યારે યર ચાલુ થયું ત્યારે અને ડ્યુરિંગ ધ યર 10 લાખનો સ્ટોક મેં પરચેસ કર્યો. તો કેટલા રૂપિયાનું ગુડ્સ હું વેચી શકું છું? વેચવા માટે અવેલેબલ કેટલું છે? 12 લાખ. પછી વેચું કેટલું ઈ કેના પરથી ખબર પડે? તો એમાંથી ક્લોઝિંગ સ્ટોક લેસ કરું. એટલે કોસ્ટ ઓફ ગુડ્સ અવેલેબલ ફોર સેલ નો મતલબ શું છે? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ નો મતલબ શું છે? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઈનસ ક્લોઝિંગ સ્ટોક. એટલે ક્લોઝિંગ સ્ટોક લેસ કર્યા પહેલા જે કોસ્ટ આવે ને એને શું કહેવાય? કોસ્ટ ઓફ ગુડ્સ અવેલેબલ. તો ઈ પણ મને ખબર પડતી હોવી જોઈએ કે જો ક્વેશ્ચનમાં મને કોસ્ટ ઓફ ગુડ્સ અવેલેબલ ફોર સેલ આપ્યું છે તો ઇટ ઇઝ અ સમેશન ઓફ
opening stock and purchase. બધાને બાળકો Yes, sir. પાકું છે ભાઈ? Yes. તો પેલા સાવ બેઝિક, પછી આગળ થિયરી ને આપણે વધારશું. તો બેઝિક આ જ લખીએ. કમ્પ્યુટ COGS. પેલો સિમ્પલ નાનકડો ક્વેશ્ચન. કમ્પ્યુટ COGS. જેમાં લખીશું purchase is equal to 10 lakhs અને closing stock is equal to 2 lakhs. તો COGS is equal to શું થશે? તો કે COGS is equal to opening stock plus purchase less closing stock. ક્વેશ્ચન માં ઓપનિંગ સ્ટોક નથી તો આપણે શું માનવાનું કે ઈ 0 છે. તો 0 plus 10 lakh minus 2 lakhs એટલે 8 lakhs આવશે. ઘરે બધા બાળકો બરાબર છે ને? Yes, sir. Yes, sir. Yes, sir. એના પછી લખીશું ઓપનિંગ સ્ટોક 1 lakh, purchase 10 lakh rupees. Opening stock 1 lakh, purchase 10 lakh. Compute cost of goods available for sale. Compute cost of goods available for sale. તો નીચે લખીશું આપણે cost of goods available for sale. Cost of goods available for sale is equal to opening stock plus purchase. બધાને ક્લિયર છે બાળકો? એના પછી હજી બેઝિક ક્વેશ્ચન્સ ચાલુ જ રાખજો. Sales is equal to 15 lakhs. 15 lakhs. COGS is equal to 9 lakhs. Compute gross profit. So gross profit is equal to sales minus COGS. Gross profit is equal to sales minus COGS. 15 lakh minus 9 lakh એટલે 6 lakh. GP is equal to 2 lakhs. COGS is equal to 9 lakhs. Compute sales. So sales is equal to COGS plus GP. બધાને બાળકો? Yes. પાકું ને? નેક્સ્ટ કરી ઓપનિંગ સ્ટોક 50,000, purchase 4 lakh rupees. Opening stock 50,000, purchase 4 lakh rupees. Direct expenses 10,000. Closing stock 35,000.
ડાયરેક્ટ એક્સપેન્સ કેટલા કીધા સર? 10,000 અને ક્લોઝિંગ સ્ટોક 35,000. Compute COGS. તો COGS નું આખું ઇક્વેશન લખવાનું ભાઈ, એ મેન્ડેટરી છે. આપણે હમણાં બધા ક્વેશ્ચન્સ ચાલુ કરીશું. આ તો છે બેઝિક. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ લેસ ક્લોઝિંગ સ્ટોક. ચાર લાખ 25,000. 4,25,000. બાળકો બધા યસ ક્લિયર છે સર. બધાને? Yes, sir. આજ 425 કોઈ બાકી નહીં ને? ક્લોઝિંગ સ્ટોક માઈનસ કરવાનો આવે ભાઈ. હા હા એ કીધું મેં તો ગણ્યો જ નથી. ઓપનિંગ સ્ટોક કેટલો હતો ભાઈ? 15,000. 50,000. 50,000. એ એના પહેલાના ક્વેશ્ચન. આમાં તો ભાઈ કોઈ પૂછ્યું કાંઈ તું 15 થી ગણ ને, કાંઈ વાંધો એમાં શું ફેર પડે? કેટલા આવે? આન્સર તો બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો સેલ્સ 12 lakh rupees. Sells 12 lakh rupees. 12 rupees. 12 lakh rupees. GP on sales. GP on sales 25%. GP on sales 25%. Find COGS. કાલે લેવડાવી લેજો કાર બેન, કઈ વાંધો. હા કાલે હા તમારી પાસે એડ્રેસ ને બધું છે જ. 146 પારીજાત રેસિડેન્સ. હા બસ. હા ભલે. માઇનસ કરવા પડે. માઇનસ 9 lakh. COGS ગોતો. સેલ્સ નથી ગોતો. સેલ્સ તો આપ્યું જ. તો ભાઈ સેલ્સ માઇનસ ગ્રોસ પ્રોફિટ કરીએ એટલે આપણને COGS પેલા ગ્રોસ પ્રોફિટ ગણવું પડે. તો 25% કીધા છે અને એ સેલ્સ ઉપરના છે. તો 12 લાખના 25% કરીએ તો 3 લાખ. 12 lakh minus 3 lakhs તો 9 lakh rupees COGS આવે. બધાને આવે છે ભાઈ? તો નેક્સ્ટ કરીએ. COGS 9 lakh rupees. GP on cost 20%. Find sales. તો પહેલા તો GP ગણવો પડે. GP 20% on cost છે અને મારી પાસે ક્વેશ્ચન માં કોસ્ટ આઈપી છે ભાઈ 9 લાખ રૂપિયા. તો હું સીધા અપ્લાય કરી શકું. 9 lakh into 20% 1,80,000. તો પહેલા તો લખવાનું GP is equal to 20% on cost is equal to 9 lakh into 20%, 1,80,000. પછી લખવાનું sales is equal to COGS plus gross profit. So 9 lakh plus 1,80,000, 10,80,000.
બધાને ઘરે બાર 10 લાખ Done, sir. Done, sir. તો નેક્સ્ટ ક્વેશ્ચન લખીશું ભાઈ. વાત નહીં. આની ચાલ આ આલે છે નીચે ચાલે એક મિનિટ. તમારે બ્લેક તો બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન સેલ્સ is equal to 12 lakh. GP on cost 20%. Find out COGS. So GP on cost 20%. જ્યારે મારી પાસે સેલ્સ વેલ્યુ તો આ 20% હું સેલ્સ ઉપર લગાડી શકું નહીં, કોસ્ટ ઉપર. એટલે તમે બે રીતે કરી શકો છો. જીપી ઓન કોસ્ટ જે છે એને શેમાં કન્વર્ટ કરવું પડે? જીપી ઓન સેલ્સ. કાં તો તમે પર્સન્ટેજ ઓર તમે અહીંયા આવું કરી શકો કે લેટ ટોટલ કોસ્ટ is equal to 100 આપણે અઝ્યુમ કરી લઈએ તો મારો પ્રોફિટ કેટલો થાય? 20 તો સેલ્સ કેટલું આવે બેન? 128 તો હવે મારી પાસે બધું છે. તો હવે સીધું રિલેશનશિપ જ બનાવો. સેલ્સ COGS. મારે સીધું COGS જ ગોતવું છે, નહીં તો હું GPA ગોતી શકું છું, પણ હું સીધું COGS ઉપર જ જાઉં કે ભાઈ 120 રૂપિયાનું સેલ્સ હોય તો COGS કેટલું? 100. તો 12 લાખનું સેલ્સ છે તો એ કેટલું થાય? 10 લાખ અહીંયા તમે પ્રોફિટ લખો તો પ્રોફિટ મળશે, તો એ 2 લાખનો પ્રોફિટ જે તમારે 12 માંથી શું કરવો પડશે? Less. આ સીધું COGS તમે ગણી શકો. 10 લાખ રૂપીસ આવે. બરાબર ને બાળકો? ઘરે Yes, sir. let total cost is equal to જો 100 ધારી લઈએ તો પ્લસ પ્રોફિટ એમાં જીપી રાધર તો કોસ્ટ ના 20% છે તો 20 રૂપિયા તો સેલ્સ આવે 120. હવે એક બાજુ લખો સેલ્સ, એક બાજુ લખો COGS. રિલેશનશિપ કે જો 120 રૂપિયાનું સેલ્સ હોય તો આપણી COGS શું હોય? 100 રૂપિયા. તો 12 લાખનું સેલ્સ મને આપ્યું છે, COGS શું? 10 લાખ. બરાબર છે ને બાપ? પણ એક હું તમને બીજી અને આની આમ લિમિટેડ એપ્લિકેશન છે પણ તોય સ્ટીલ કે તમે આ પર્સન્ટેજ જે આપ્યા છે એને તમે શેમાં કન્વર્ટ કરી નાખો? સેલ્સ સેલ્સ. હવે તમને બધાને ખબર છે ભાઈ કે ભાઈ COGS પ્લસ પ્રોફિટ કરો સેલ્સ અને સેલ્સ તો શું થાય? સેલ્સ માઈનસ માઈનસ ગ્રોસ પ્રોફિટ એટલે COGS. બરાબર છે. યસ તો તમને જે પર્સન્ટેજ આપ્યા છે, તમને પર્સન્ટેજ શેના આપ્યા છે? કોસ્ટ માંથી મારે ક્યાં જવું છે? સેલ્સ તો જો કોસ્ટ માંથી સેલ્સ ઉપર જવું હોય ને તો પ્રોફિટ શું કરવો પડે? તો આ પર્સન્ટેજ ને રેશિયો માં કન્વર્ટ કરી. તો રેશિયો જો 20% નો કરીએ આવો થાય ને 1/5.
20 divided by 100 percentage ને લખો તમે 1/5 આવે ને બરાબર છે ને ભાઈ કઈ બેસિક પાકું સાચું લઈશું ને હવે આમાં પ્રોફિટ એડ કરો તો ન્યુમેરેટર માં કાઈ નહીં કરવાનું ડિનોમિનેશન માં +1 કરી 1/6 મેં કીધું એક શોર્ટકટ શીખો મેં નથી ખીચડી કેમ બને એમાં ક્યાં એના કરતા ખીચડી ખાવામાં ધ્યાન રાખી તો સીધું 1/6 આ વધારે ઈઝી આમાં નો સમજેલું મને કે આવું શું કામ કર્યું ઈ મને નથી તો ઓકે નહીં તો આ ટ્રેડિશનલ વે છે તો બાળકો 1/6 અને આ શું મળે ઓન સેલ્સ તો જો સેલ્સ 12 લાખ નું હોય તો એના સીધા 1/6 કરો ને તો 2 લાખ ₹10 લાખ એટલે 1/6 ને percentage માં કન્વર્ટ કરે અને મલ્ટીપ્લાય વિથ 100 કરી નાખો એટલે 16.67% ઓફ સેલ્સ આવે પણ આ વસ્તુ ત્યારે જ તમે અપ્લાય કરી શકશો જ્યારે ન્યુમેરેટર માં શું હોય 1 ઉપર 1 હોવું જોઈએ ઉપર 1 નો હોય તો બઠાવડી એટલે માનો કે 30% આપ્યા હોય તો એ શું થાય 3/10 થાય રેશિયો માં ને કન્વર્ટ રેશિયો એવો કરવાનો કે જેમાં ઉપર શું આવે 1 એટલે જો મને સેલ્સ ઉપરના પરસેન્ટેજ આપ્યા કે ભાઈ સેલ્સ ઉપર 25% કમાવો મારે સેલ્સ ના પરસેન્ટેજ નથી જોતા મારે શેમાં જવું છે કોસ્ટ ઉપર કારણ કે મારી પાસે ક્વેશ્ચન માં કોસ્ટ છે તો પરસેન્ટેજ એપ્લાય શેના ઉપર થશે કોસ્ટ તો જો સેલ્સ ઉપર 25% હોય તો 1/4 થયા અને સેલ્સ માંથી જો કોસ્ટ માં જવું હોય તો મારે પ્રોફિટ ને શું કરવો પડે લેસ કરવો તો આ નીચે જે 4 છે ને એમાંથી એક ઓછો કરી તો કોસ્ટ ઉપરના સીધા પરસેન્ટેજ મળી જાય શું હોય 1/3 બરાબર એટલે કે 33.33% કોસ્ટ ઉપરના 33.33 આપ્યા તો 1/3 થયું બરાબર મારે કોસ્ટ માંથી સેલ્સ માં જાવું તો કોસ્ટ માં પ્રોફિટ એડ કરું તો સેલ્સ માં 1/4 કોસ્ટ માંથી સેલ્સ માં જવું હોય તો ન્યુમેરેટર માં 1 એડ કરવાનો સેલ્સ માંથી કોસ્ટ માં આવવું હોય તો ન્યુમેરેટર માંથી શું કરવાનો 1 લેસ કરવાનો પણ આવું ક્યારે કરી શકો જ્યારે ન્યુમેરેટર માં શું હોય 1 મારાથી ન્યુમેરેટર બોલાય ડિનોમિનેટર માં 1 એડ કરવાનો અને ડિનોમિનેટર માં 1 લેસ પણ આવું ક્યારે થઈ શકે જ્યારે ન્યુમેરેટર માં શું હોય 1 બધી જગ્યાએ એપ્લાય કરી શકશો પણ તમારા મોસ્ટ પોપ્યુલર પરસેન્ટેજ આ 20% 25% 33.33% બરાબર 50% તો જો 20% ને રેશિયો માં કન્વર્ટ કરો તો એ 1/5 થશે 25 ના 1/4 33.33 ના 1/3 50% ના 1/2 આ બધી જગ્યાએ તમે કોસ્ટ માંથી સેલ્સ માં જઈ શકો અને સેલ્સ માંથી શું કરી શકો કોસ્ટ માં તમારે સિમ્પલી ખાલી શું કરવાનું છે રેશિયો માં કન્વર્ટ કરો જે છેદમાં લખો છો એ છેદમાં જે નંબર લખ્યો છે એમાં 1 એડ કરશો જો કોસ્ટ માંથી સેલ્સ માં જવું હોય તો તમને સીધો સેલ્સ નો રેશિયો મળશે અને સેલ્સ માંથી કોસ્ટ માં આવવું હોય તો 1 શું કરવાનો લેસ આનો પણ તમારે જે કરવું એ કરી શકો તમે આ ટ્રેડિશનલ વે થી કરી શકો કે તમે જે આપ્યા હોય પરસેન્ટેજ એને 100 ધારી લો અને એ પ્રમાણે જીપી એડ કરો કે લેસ અને પછી રિલેશનશિપ બનાવો ઓર પરસેન્ટેજ ગોતી અને કરી શકો કોઈને પણ આ ન સમજાણો તો મને કહેજો બરાબર છે ભાઈ આ તમારા ઉપર છે કોઈ લેવા દેવા નથી ક્યાંય લખ્યું નથી કે આમ જ કરું કે આમ જ કરું તમને આન્સર ગોતતા આવડતું હોય તમારો આન્સર જે મેં હમણાં ક્વેશ્ચન લખાયો એનો આન્સર શું આવવો જોઈએ 10
તમે કઈ રીતે ગોઈતો છે એનાથી કોઈ ફરક પડતો નથી. એટલે તમને જે ઈઝીએસ્ટ લાગે ઈ વસ્તુ કરવા. તમને એવું લાગતું હોય કે આ ધારીને કરી શકું, ઓર અમુક લોકોએ ગોખી લીધું હોય કે ભાઈ સેલ્સ ના પર્સન્ટેજ 25 હોય તો કોસ્ટ ના કેટલા, કે કોસ્ટ ના 25 હોય તો સેલ્સ ના, કોઈ ટેન્શન નથી. તમારે તો ખાલી લખીને બતાવવાનું છે કે સાચું ખોટું કોઈ સાથે લેવા દેવાના. આન્સર શું હોવો જોઈએ? સાચું હોવું. ક્યાં કઈ રીતે એનાથી કોઈ ફરક પડતો નથી. પણ આ જસ્ટ એક વે આપણી પાસે હતો એટલે મેં તમારી સાથે ખાલી એ શેર કર્યું. એટલે તમે આ રીતે પણ શું કરી શકો છો? સ્વિચ કરી શકો. કોસ્ટ માંથી સેલ્સ, સેલ્સ માંથી કોસ્ટ. મહત્વની બોટમ લાઈન એ છે કે પર્સન્ટેજ જેના ઉપર આપ્યા હોય તમે પર્સન્ટેજ ઈ જ વેલ્યુ ઉપર શું કરી શકશો? લગાડશો. જો કોસ્ટ ઉપર હોય તો તમારી પાસે શું હોવું જોઈએ? કોસ્ટ હોવી જોઈએ. જો સેલ્સ ઉપર હોય તો તમારી પાસે શું હોવું જોઈએ? સેલ્સ. હવે જો હોય સેલ્સ અને પર્સન્ટેજ કોસ્ટ માં આપ્યા હોય તો ઈ પર્સન્ટેજ ને શેમાં કન્વર્ટ કરવા પડે? સેલ્સ માં. અને જો તમારી પાસે હોય કોસ્ટ અને સેલ્સ હોય અને પર્સન્ટેજ આપ્યા છે કોસ્ટ માં તો ઈ સેલ્સ ઉપર, ને સેલ્સ હોય ને પર્સન્ટેજ આપ્યા છે કોસ્ટ માં તો તમારે એને કોસ્ટ માં લઈ જવું. બરાબર. તમારે ઉલટા પુલટા કરવું પડે ત્યારે તમે ઈ પર્સન્ટેજ ને શું કરી શકશો? અપ્લાય કરી શકશો. તમે સીધા ડાયરેક્ટ નહીં કરી શકો. સિવાય કે પર્સન્ટેજ સેલ્સ માં આપ્યા છે અને ક્વેશ્ચન માં શું આપી છે? સેલ્સ વેલ્યુ. તો કોઈ ટેન્શન છે નહીં. બધાને એટલે બધાને ભાઈ. યસ. ઘરે પણ બાળકો. યસ સર. તો આ જે સ્ક્રીન ઉપર લખેલું છે ભાઈ, મેં આ લોકોને ઈ જ વસ્તુ બોર્ડમાં બતાવેલી છે કે કોસ્ટ પ્લસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ થાય. સેલ્સ માઇનસ પ્રોફિટ કરો એટલે કોસ્ટ થાય. એટલે જો જીપી કોસ્ટ ઉપર આપ્યો હોય 20% નો તો તમે એને રેશિયોમાં કન્વર્ટ કરશો તો 1/5 થશે. હવે મારે જોઈએ છે રેટ ઇઝ સેલ્સ ઉપર, તો આ નીચે જે 5 લખ્યા છે એમાં 1 એડ કરી દેશો એટલે તમને 1/6 સીધા સેલ્સ ઉપર ના મળી જશે. ઓર એનું એક્ઝેક્ટ ઉલટું કે જો સેલ્સ ઉપર પર્સન્ટેજ આપ્યા હોય અને એમાંથી કોસ્ટ ઉપર જવું હોય તો આ 20% ને રેશિયોમાં કન્વર્ટ કરો તો 1/5 અને 5 માંથી 1 લેસ કરો એટલે કોસ્ટ મળે એટલે 1/4. આવું જ આ બધી જગ્યાએ કરેલું છે. પણ મહત્વની વસ્તુ એ કે ઉપર શું હોવું જોઈએ? 1 હોવું જોઈએ તો જ આ વસ્તુ કરી શકાય. એટલે જો કોસ્ટ માંથી સેલ્સ માં જવું હોય તો નીચે જે લખ્યું છે એમાં 1 એડ કરવાનું. સેલ્સ માંથી કોસ્ટ ઉપર આવવું હોય તો જે નીચે લખ્યું છે એમાંથી 1 લેસ કરવાનું. પાકું બાળકો? તો હવે નિથાના ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ એ પહેલા થિયરી પૂરી કરી નાખો પછી લીથા ઉપર જઈએ. કરી દો. મેં તો કોઈ ટ્રાય નથી કરી. મેં તો ખાલી એટલું જ કર્યું. જોઈ લે તું લે. સેમ જે વિચાર્યું એ કરી દો. અપ્લાય તો કરી દો. થાય છે તું પોતે જે વિચાર્યું એ રકમ બનાવી નાખ. હું તને ઈ જ કહું છું કે ઈ જ વસ્તુ તું તારી રીતે એક્સપેરિમેન્ટ કરી લે. હા, તું રકમમાં કન્વર્ટ કરી નાખ ને તારી રીતે કે ભાઈ 6 કેટલા કીધા તે? 3/6 હોય તેમાં 2 માં ભાગાકારમાં 3 કરી 3/6 તો થાય નહીં ને. 6/10 કેમ થાય? 3/6 હોય એટલે આપણે 2 ને ભાગાકાર 3 લઈ લે તો 1 થઈ જાય ને. 1 ઉપર આવી જાય. પણ 3/6 તો રેટ જ નો આવી શકે ને તારો. એમ હું તને કહું 3/10 આવી શકે. તો માન કે 30% છે એટલે 3/10 કરીને કરજો. એ થાય છે કે નહીં જોઈ લે ને. થઈ જાય તો મને શીખવાડી દેજે પાછું. આવું થાય છે. 3/10 લઈને કર અને શું હવે 10 થી ભાગાકાર કરવો પડે ને. 3 થી ભાગાકાર તો કરી જો. સર ઓલી સ્લાઇડ રાખો ને 2 મિનિટ. તો બોલું
બધાય તો હવે ટાઇટલ આપીશું આપણા બુકમાં ઇફેક્ટ ઇફેક્ટ ઓફ ઇન્વેન્ટરી વેલ્યુએશન. ઇફેક્ટ ઓફ ઇન્વેન્ટરી વેલ્યુએશન. ઇફેક્ટ ઓફ ઇન્વેન્ટરી વેલ્યુએશન. જેમાં લખીશું ક્લોઝિંગ સ્ટોક અને બે કોલમ્સ બનાવશું. ક્લોઝિંગ સ્ટોક અને 2 કોલમ્સ ડ્રો કરશું. પહેલી કોલમનું ટાઇટલ છે ઓવરસ્ટેટેડ, બીજી કોલમનું ટાઇટલ છે અંડરસ્ટેટેડ. ક્લોઝિંગ સ્ટોક એવું પહેલા તો આપણે હેડ આપવાનું, એના નીચે 2 કોલમ્સ આપવા, 2 કોલમ્સ ડ્રો કરવાની. પહેલી કોલમનું ટાઇટલ કે કેપ્શન છે ઓવરસ્ટેટેડ, બીજી કોલમનું ટાઇટલ છે અંડરસ્ટેટેડ. સમજાયું ને બાળકો? ભાઈ પાછળ બધાય અભય? હા હા. તો આપણે કાલે આ પોઈન્ટે ડિસ્કશનમાં લીધો હતો કે જો ક્લોઝિંગ સ્ટોક ઓવરસ્ટેટ થાય તો એની ઇફેક્ટ ક્યાં આવશે. તો એ આપણે અત્યારે થિયરીમાં લખી રહ્યા છે. તો ઓવરસ્ટેટ વાળી કોલમમાં લખીશું ઇન્કમ ઓવરસ્ટેટેડ. પહેલા લખીશું ઇન્કમ ઓવરસ્ટેટેડ. એના પછી ઈચ કોલમના અંદર કરંટ અસેટ્સ ઓવરસ્ટેટેડ, અને પછી હાઈ લિક્વિડ અસેટ્સ. ઓવરસ્ટેટેડ વાળી કોલમમાં સૌથી પહેલા શું લખવાનું? ઇન્કમ ઓવરસ્ટેટેડ, પછી લખવાનું કરંટ અસેટ્સ ઓવરસ્ટેટેડ, પછી લખવાનું હાઈ લિક્વિડ અસેટ્સ. જ્યારે સામે અંડરસ્ટેટેડ તમે જે બનાવ્યું છે, કોલમનું ટાઇટલ આપ્યું છે અંડરસ્ટેટેડ, એના નીચે લખવાનું ઇન્કમ અંડરસ્ટેટેડ, કરંટ અસેટ્સ અંડરસ્ટેટેડ, અને લો લિક્વિડ અસેટ્સ. બાળકો આમ કરો. મેં બહુ ચોખ્ખું કીધું કે અહીંયા આ લોકોએ બનાવ્યું છે ને તમે લોકો પાછળથી શીખો. લે ક્લોઝિંગ સ્ટોક નું છે, એના નીચે આવી રીતે બે કોલમ ઓવરસ્ટેટેડ, આના નીચે આમ લખવા ઇન્કમ ઓવરસ્ટેટેડ, પછી અમુક લોકો એક કોલમ ખાલી એક બનાવી ક્લોઝિંગ સ્ટોક, પછી બાજુમાં બે કોલમ ક્લોઝિંગ સ્ટોક નું જેના નીચે બે કોલમ બનાવો, ઓવરસ્ટેટેડ અંડરસ્ટેટેડ. આપણે એ સમજવાનું હતું ખાલી કે જો ક્લોઝિંગ સ્ટોક ઓવરસ્ટેટેડ થયો હોય તો એની ઇફેક્ટ કોના ઉપર આવશે.
તો ઇન્કમ એવો સ્ટેટ થશે, કરંટ એસેટ સ્ટેટ થશે અને લિક્વિડ એસેટ કેવી થઈ જશે? હાઈ. પણ જો ક્લોઝિંગ સ્ટોક અંડરસ્ટેટેડ થયેલો હોય તો ઇન્કમ એ કેવી થશે? અંડરસ્ટેટેડ. કરંટ એસેટ પણ કેવી થશે? અંડરસ્ટેટેડ અને લો લિક્વિડ એસેટ. બરાબર? કોણે પૂછ્યું? કોણ? બોલ બોલ. શું? તમારામાંથી શું બોલ્યું? એટલે આ આટલા ઓલામાંથી નહીં બોલ્યું. એવું બોલ્યો નથી ને એમ તો કે કાલે બકા સમજાયું. કાલે તો તું જે બોલ્યું ભાઈ કઈ રીતે બોલ્યું તો કેવી રીતે તું બોલ્યો? આ તું બોલ. તાલા આવશે. સ્વામી તારા તો એટલા બધા ટીકો કરીને આવત. એના ટીકા બોલું રાખ. કે કોણ બોલ્યું? સ્વામી ખાવ કરવાનું બાપુ ને બધાને ભાઈ બધાને ક્લિયર છે ને? જોર શોટ ને. તો નીચે હજી એક નાનકડું એક કોલમ બનાવવાની. ટાઇટલ ઉપર આવું આપવાનું ઓપનિંગ સ્ટોક અને નીચે બે વસ્તુ લખવાની. નીચે લખવાની ઘરે બધાને બાપ. Done, sir. ઓપનિંગ સ્ટોક માં તો બહુ સિમ્પલ ભાઈ. ઓવરસ્ટેટેડ, અંડરસ્ટેટેડ. જેના અંદર ખાલી એક જ વસ્તુ લખવાની છે કે ઓવરસ્ટેટ વાળી કોલમમાં ઇન્કમ અંડરસ્ટેટેડ, ઇન્કમ અંડરસ્ટેટેડ અને અંડરસ્ટેટેડ વાળી કોલમમાં ઇન્કમ ઓવરસ્ટેટેડ. અંધાઈ ને બાળકો પાકું છે ને? તો હવે તમારા લીથામાં જઈશું ભાઈ. હેલો. હા બરાબર છે ને? ઘરેથી જે લોકો સાંભળી રહ્યા. Yes, sir. તો બાળકો તમારા લીથામાં જો ફર્સ્ટ ક્વેશ્ચન the amount of purchase if COGS is 80,700, opening inventory 5,800 and a closing inventory 6,000. તો ઓબ્વિયસલી મારે શું કરવાનું ભાઈ? તો કે મારે COGS ક્વેશ્ચન માં આપ્યું છે COGS નું ઇક્વેશન લખવાનું. COGS એટલે શું ભાઈ? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ લેસ ક્લોઝિંગ સ્ટોક. ક્વેશ્ચન માં COGS છે ભાઈ કેટલાનો? યસ. ઓપનિંગ સ્ટોક છે કેટલાનો? 8,800. પરચેસ મારે ગોતવું છે
અને ક્લોઝિંગ સ્ટોક છે 6000 તો પરચેઝ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે 80700 માં 6000 આ બાજુ આવે એટલે પ્લસ અને 5800 માઈનસ તો 80900 મારો આન્સર એના કરતા ગણ ને એટલે થઈ જશે ગણ જો ઇક્વેશન લવ અને ગણ હા ઘરે બાળકો બધાને ભાઈ ક્લિયર ને પાડો છો ને ભાઈ Yes, sir. બધાને આવી ગયો ને ભાઈ 80900 કોઈ બાકી નહીં ને તો હવે જો ક્વેશ્ચન નંબર 2 આપ્યો છે એવરેજ ઇન્વેન્ટરી 12000 closing inventory is 3000 more than opening stock the value of closing inventory is equal to blank તો એવરેજ ઇન્વેન્ટરી એટલે શું થાય બરાબર છે કોઈ આવું લખી શકું ને કે ભાઈ એવરેજ સ્ટોક is equal to opening stock plus closing stock divided by 2 હવે જો હું ધારી લઉં કે મારો ઓપનિંગ સ્ટોક x જેટલો છે તો ક્લોઝિંગ સ્ટોક ઓપનિંગ સ્ટોક કરતા 3000 રૂપિયા કેવો છે તો ઈ થઈ જાય x + 3000 એવરેજ સ્ટોક નો આન્સર આપ્યો છે કેટલો 12000 છે ને તો x plus 3000 divided by 2 આ 2 સામે જાય તો મલ્ટીપ્લાય થાય તો 24000 2x plus 3000 આ 3000 આ બાજુ આવે તો માઈનસ તો x is equal to શું થાય ક્લોઝિંગ સ્ટોક એટલે શું થાય પૂછે તો કે x plus 3000 તમને ક્લોઝિંગ સ્ટોક નો આન્સર પૂછ્યો છે તો કેટલો આવે ભાઈ 13500 એટલે જો બાળકો આપણે ઓપનિંગ સ્ટોક ને x ધારી લીધું ક્લોઝિંગ સ્ટોક x plus 3000 અને એવરેજ સ્ટોક નું ઇક્વેશન લખ્યું અને પછી આપણે x ની વેલ્યુ ગોઈતી જે આવી 10500 તો ક્લોઝિંગ સ્ટોક છે x plus 3000 એટલે ક્લોઝિંગ સ્ટોક કેટલો થશે 13500 કોઈને પણ બાળકો ન સમજાણું હોય તો કહેજો બોલ ને બકા કઈ એવું છે ચારનો તું મંદ હસે છો તને એવું લાગતું છે કે આવા શું વાહિયાત ને આવા સિમ્પલ તારી તોલા ઓકે આપ તો સાવ ઓકાત વગર ના બધા હોશિયાર છોકરાઓને એવું લાગતું હોય ને કે આવું સાવ ભંગારિયા ક્વેશ્ચન ગણાવો સાવ ટાઈમ પાસ કરાવે અમારા ટેલેન્ટ નું વેસ્ટ નંદિની નથી લાગતું ને કઈ સવારે યાન સાંજે આલો સવારે ચાંદ સાંજે અકીલા હે ઓકે પાછળ હોશિયાર છોકરાઓ ગજબના તમે એક અલગ ટાઈપના હોશિયાર બાળકો આ થઈ ગયું ને ભાઈ આ પ્રકાશ ને એની બાજુના છોકરાને બાદ કરતા લોકો બાજુમાં ઓલો રામ છે આ 4-5 છોકરાને બાદ કરતા બાકી તમે મારા જેવા જ લોકો તમારે જરાક જોવાનું હો ભાઈ બરાબર છે 13500 ધૈર્ય રાખો ને બકા રામનો દીપ ક્યાં ગયો બરાબર હા શું વાત કરતો હતો મેસેજ માં વાત કરતો હતો વલસાડના મેસેજ
તું હરકસ પેલા દીપ ને પેલા દીપ પીપળિયા ઉભો થાતો બધા છેલ્લી બેન્ચ વાળો હરકસ જનરલી ને તો ઓલા પેલી બેન્ચ વાળા છેલ્લી બેન્ચ વાળા ન ઓળખતા સ્કૂલ માં પેલી બેન્ચ જ બેસતો પેલી બેન્ચ રોલ નંબર પ્રમાણે મારી સ્કૂલ જેવું નહોતું કે પેલી 3 બેન્ચ માં હોશિયાર બેસે પછી ઠોઠરાવ ચાલુ તો હું તો જીવનમાં ક્યારે નહીં આવું 10 ધોરણ સુધી તો ક્યારેક ક્યારેક તો સીધો ક્લાસ ની બહાર એ સાચું ને મૂચું બે પહેલી વાર પાસ થયો ત્યાં સુધી પેલા પાસ થયો એ બીકોઝ ઓફ ક્લાસ ટીચર ને ત્યાં ટ્યુશન રાખેલું હતું ને એટલે જેમાં એને બહુ હેરાન કર્યા દરેક ઓલા પછી 11 થી 10 માં પહેલી વાર 62% થઈ ગયા હતા અમે તો સાવ છેલ્લી બેન્ચ માં અમારી વખતે ત્યારે તો અમે ઈ સમયની વાત કરી 90s ના era સરે શું કરેલું 3 બેન્ચ સુધી જતો ચોથી બેન્ચ પછી આગળ જાય બેન્ચ માં આવી જાય ભાઈ બીજી બેન્ચ માં બેઠે એના માથા ઉપર હાથ ફેરવે ખભા ઉપર હાથ નાખે કે બેટા ભાઈ નો સમજાતું તો કહેજે અમને ગાળું દેતા તો બાળકો બધાને થઈ ગયું ને ભાઈ તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 છે જો પ્રોફિટ 25% ઓન કોસ્ટ હોય તો સેલ્સ ઉપર કેટલું જો 25% ઓન કોસ્ટ તો મારે સેલ્સ ઉપર જવું છે બરાબર તો સેલ્સ ઉપર કઈ રીતે થાય ઓકે કોસ્ટ પ્લસ બકા મારામાં ધ્યાન છે કોઈ જીવનમાં આગળ ઘટના નથી ના હાલો હાલો નહીં એમાં જે જોતો તો ને ત્યારનો એટલે મેં તને કીધું હા તો સરખી રીતે કે બતાવું મસ્તીમાં તારા ભેગી વાત કરું છું તો તું પછી કે હલો હલો એટલે શું ચૌધરી હાઈસ્કૂલ તો જરાય નથી બધા અને ચૌધરી હાઈસ્કૂલમાં જે મારા સાહેબ કરતા હતા એવું કરીશ વાણી વિલાસ તો તું ઊભો થઈ જાય એટલે હવે ઊભો થા પેલા તો બકા તું આવતો રહે યાર તું જાવ પાછો હવે તું મારા લેક્ચરમાં યાદ હોવું છું આયા નો હોતો આલા ઊભો થા તું ભલે ઓલાને આવું લાગે તું આવતો તું તારી ઈચ્છા પૂરી કર આવતો જા 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 બગા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે આમ જો મારી સામે જો આ ઇન્સ્ટિટ્યૂટ જેમાં આવસ ને એના માલિક સાથે અને થોડું વ્યવસ્થિત રીતે અને જ્યારે આપણે બોલામાં હોય ને ત્યારે તો બહુ વ્યવસ્થિત રીતે બાકી જે કાઈ પણ હવા હોય મારામાં તો જો થોડી ઘણી આજે બહાર આવ્યું છે ને હવાના લીધે એટલી બધી હવા પડી મારામાં આપી કે તું સહન નહીં કરી શકે એટલે તું શું કરતો તો જો આપણે જો બધું વ્યવસ્થિત રીતે ચાલુ કરવું તો તું ખરેખર કાલે નહીં આવી શકે સમજાય ને અને હમણાં જયારે પૂરો થાય ત્યારે આવો ઓફિસમાં એટલે વાત કરીએ ને આવતો રે જીવન આખું કાઢ્યું બગા મારા ઘરે છે જૈન છોકરી તો આમ અને થોડું બહુ વ્યવસ્થિત
ડિસિપ્લિન માં રહેવાનું. જો હું મસ્તી કરતો હોઉં, તો એ બધી એને મસ્તી માં લે. હાલો હાલો એટલે શું? અરે એવું હોય કે ગમે એવું હોય. તો કોસ્ટ માં પ્રોફિટ એડ કરીશું ને ભાઈ, તો શું મળશે? સેલ્સ. તો ઓબ્વિયસલી મારી પાસે પરસેન્ટેજ 25%, જે શેના ઉપર છે? કોસ્ટ. તો હું ઓલા રેશિયો વાળું કરી શકું કે 1/4, જેમાં હું પ્રોફિટ એડ કરું. 1/5. તો ધેટ મીન્સ કે હું કહી શકું એક આ રીત. ઓર તમે શું કરી નાખો કે તમારી પાસે પરસેન્ટેજ કોસ્ટ ઉપર આપ્યા છે, 25. તો લેટ ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ કેટલા? 100. અને એમાં પ્રોફિટ એડ કરો 25. તો મને શું મળે? 120 sales. તો હવે જો મારે પરસેન્ટેજ ઓફ જીપી ઓન સેલ્સ કરવું હોય તો 25 રૂપિયાનો જીપી, સેલ્સ 125 રૂપિયા. બરાબર છે બાળકો? બધાને ભાઈ બધાને બાળકો ઘરે બેઠેલા લોકો ભાઈ. Yes, sir. Yes, sir. નથી આવતો ને? અરે 2960 12 લાખનો profit કરી. નો જાય ને. ભાઈ થઈ જાય તો કેજો ભાઈ, ઘરે પણ બધા લોકો. Done, sir. Done, sir. અહીંયા પણ થઈ ગયું ભાઈ બધાને? તો જો ભાઈ લીથામાં ક્વેશ્ચન નંબર 4 છે હવે, કે જેમાં ગુડ્સ પરચેસ 1 લાખ રૂપીસ નું છે, સેલ્સ 90000 રૂપિયાનું છે, અને માર્જિન આપ્યું છે 20% ઓન કોસ્ટ. આપણે ક્લોઝિંગ ઇન્વેન્ટરી ગોતીને દેવાની છે. તો ઓબ્વિયસલી ક્લોઝિંગ ઇન્વેન્ટરી મને COGS ના ઇક્વેશનમાં મળે. અને COGS ના ઇક્વેશન માટે મારી પાસે ઓપનિંગ સ્ટોક પરચેસ માઈનસ ક્લોઝિંગ સ્ટોક કરવું એટલે મળે. હવે ક્લોઝિંગ સ્ટોક તો મારે ગણવો છે, તો મારી પાસે જો COGS હોય તો હું મિસિંગ વેલ્યુ તરીકે ગોતી શકું. હવે મને એ ખબર છે કે સેલ્સ માંથી જો ગ્રોસ પ્રોફિટ લેસ કરું ને તો COGS મળશે. તો સેલ્સ ની વેલ્યુ ક્વેશ્ચન માં આપી છે, કેટલી છે? 90,000. પણ મને ગ્રોસ પ્રોફિટ નથી આપ્યો, એના પરસેન્ટેજ. અને પરસેન્ટેજ જે છે કોસ્ટ ઉપર, એટલે જો કોસ્ટ ઉપર ઈ પરસેન્ટેજ હોય અને મારે જો ઈ એપ્લાય કરવા હોય મારા સેલ્સ ઉપર, તો મારે એને શું કરવા પડે ભાઈ? પહેલા સેલ્સ માં કન્વર્ટ કરવું. તો પરસેન્ટેજ ઓન કોસ્ટ છે કેટલા ભાઈ? 20%. પરસેન્ટેજ ઓફ જીપી 20% છે. આપણે બધાને ખબર છે કે કોસ્ટ માં પ્રોફિટ એડ કરીએ તો સેલ્સ ના મળે. તો પરસેન્ટેજ ઓફ જીપી
ઓન જો સેલ્સ કરવું હોય તો આને રેશિયોમાં કન્વર્ટ કરવું તો 1/5 થાય, એમાં +1 કરવું 1/6. 16.67. તો હવે હું લખી શકું કે સેલ્સ મારું 90,000 રૂપિયા, એમાંથી ગ્રોસ પ્રોફિટ કેટલો, તો કે ગ્રોસ પ્રોફિટ 90,000 ના સીધા 16 કરી નાખો અથવા તો 16.67 પર 15 75,000 થાય સીધું, બરાબર. હવે COGS મને મળી ગયું, તો ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ લેસ ક્લોઝિંગ. આ ક્વેશ્ચનમાં ઓપનિંગ સ્ટોક તો આપ્યો નથી, તો આપણે એમ જ માનીશું કે 0 તો COGS 75 0 અને પરચેસ કેટલું 1 lakh. તો ક્લોઝિંગ સ્ટોક કેટલો હોવો જોઈએ, 25. એ તો તમે એમને જોવો તો ખબર પડે કે જો પરચેસ લાખ નું કર્યું ને એમાંથી 75 નું વેચાઈ ગયું હોય તો કેટલા પૈસા આવે, 25,000. ઘરે બાળકો બધાને પછી સમજાણું ને? Yes, sir. બોલ. ઓકે. બધાને થઈ ગયું ભાઈ? Yes, sir. તો હવે ક્વેશ્ચન નંબર 6 છે, જુઓ. 5 પછી કરીશ. ઓપનિંગ સ્ટોક 6 લાખ રૂપિયાનો આપ્યો છે, પરચેસ ડ્યુરિંગ 10-11 આપ્યું છે 34 lakhs અને સેલ્સ આપ્યું છે 48 lakhs. On 31st March 2011, value of inventory as per physical inventory taking was 3,25,000. Company's gross profit on sales જ કીધેલું છે તમને 25% નું છે. Management of the company suspects that some inventory might have been pilfered by new employee. What is the estimated cost of missing inventory? So obviously question માં તમારી પાસે opening stock છે, તમારી પાસે purchase છે અને તમારી પાસે sales છે. Physical inventory લીધી ને તમે ગોડાઉન માં જઈ અને inventory નું computation કર્યું તો તમને 3,25,000 રૂપિયાની inventory closing બરાબર.
મેનેજમેન્ટે એવો શબ્દ જાહેર કર્યો છે કે ભાઈ આમાંથી અમુક ઇન્વેન્ટરી જે છે એ નવા એમ્પ્લોઈઝ પઠવી ગયા. તો પિલ્ફરેજ નો મતલબ છે સ્ટીલિંગ ઇન સ્મોલર ક્વોન્ટિટી. બરાબર. જો તમે મોટો હાથ મારો ને તો એને થેફ્ટ કહેવાય. બરાબર. હંમેશા કોઈ પણ ચોરનું ઉદ્ભવ સ્થાન નાની વસ્તુ, કારણ કે એ વસ્તુ કેવી થાય કે સ્પોર્ટમાં ના જનરલી લોકોને એ વસ્તુનો ખ્યાલ ના. તો તમે જ્યારે સ્મોલર ક્વોન્ટિટીમાં ચોરી કરો એટલે તમે ઇન ધ સેન્સ ઓફ એક્ઝામ્પલ એ પિલ્ફરેજ કર્યું કહેવાય. તો ઓબ્વિયસલી અત્યારે એમ્પ્લોઈઝે અમુક ગુડ્સ બચી ગયા છે, તો એ કેટલા રૂપિયાની મિસિંગ ઇન્વેન્ટરી એ આપણે કહેવાય. તો કે આ ક્વેશ્ચન બહુ જ સિમ્પલ થઈ જાય. જો મારી પાસે બુક સ્ટોક હોય, બુક મુજબ કેટલો સ્ટોક હોવો જોઈએ અને ગોડાઉનમાં છે કેટલો. જો બુકમાં 5 લાખનું ગુડ્સ હોય બુક મુજબ અને ગોડાઉનમાં 3.25 હોય તો કેટલા રૂપિયાનું ગુડ્સ મિસિંગ છે? બરાબર. તો મારે બુક મુજબનો ક્લોઝિંગ સ્ટોક ગણવો છે. ક્વેશ્ચનમાં સેલ્સ આપ્યું છે અને ગ્રોસ પ્રોફિટ આપ્યું. તો મારે હવે નહીં ગ્રોસ પ્રોફિટ સેલ્સ ઉપર જ છે, એટલે મારે આ ઉપરની તો એક્સરસાઇઝ કરવાની જ નથી. સેલ્સ માંથી સીધો જીપી લેસ કરવો એટલે શું મળે? અને સીઓજીએસ મળી ગયું. ક્વેશ્ચનમાં ઓપનિંગ સ્ટોક છે અને પરચેઝિંગ તો મિસિંગ વેલ્યુ તરીકે ક્લોઝિંગ સ્ટોક મળી જાય. તો જુઓ એ કેટલો ક્લોઝિંગ સ્ટોક આવે છે પેલા તમારી રીતે. આ રીતે લખવાનું કોઈ સેલ્સ માઈનસ ગ્રોસ પ્રોફિટ સીઓજીએસ, પછી સીઓજીએસ નું ઇક્વેશન લખવાનું ને એના ઉપરથી ક્લોઝિંગ સ્ટોક ગણવાનો. ક્લોઝિંગ સ્ટોક કેટલો આવે એ મને કયો? તો 48 લાખના 25% કરું એટલે 12. એટલે 12 લાખનો ગ્રોસ પ્રોફિટ એટલે 36 લાખ સીઓજી. Yes. 36 ની સામે કોસ્ટ ઓફ ગુડ્સ અવેલેબલ ફોર સેલ 40 લાખ રૂપિયા. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ કરવું એટલે Yes. તો 4 લાખ રૂપિયાનો ક્લોઝિંગ સ્ટોક આવે. જોઈ લ્યો આવે છે બધા. આ ક્લોઝિંગ સ્ટોક એસ પર બુક્સ થાય. સેલ્સ 48 લાખ, એમાંથી ગ્રોસ પ્રોફિટ 12 લાખ, 12 lakhs. સીઓજીએસ 36 લાખ. અને હવે અહીંયા લખું 36 લાખ. આ 6 લાખ છે ને ઓપનિંગ સ્ટોક હા. અને 34 લાખનું પરચેસ. Yes. તો ક્લોઝિંગ સ્ટોક આવે 4 લાખ. તો હવે નીચે લખવું પડે કોસ્ટ ઓફ મિસિંગ ઇન્વેન્ટરી, જેમાં વેલ્યુ ઓફ સ્ટોક એઝ પર બુક્સ 4 લાખ રૂપિયા. એમાંથી લેસ થાય વેલ્યુ ઓફ ફિઝિકલ સ્ટોક cost of missing inventory 75,000 આવે. એબીસી ઓડિશન લેક્ચર વગર નો તો ગાળું દેવાની મજા આવે. હા તો આ તો ફ્રોડ જ હોય ને. હાલ તો વાત તો કરું.
રેકોર્ડેડ આવડા મેં હમણાં તો બાળકો જો થઈ જાય તો કહી શકો Done, sir. Done, sir. ઘરે બાળકો બધાને થઈ ગયું છે Yes, Yes, sir. sir. Done. Yes, sir. બધાને સમજાણું ને Yes, sir. તો બાળકો હવે જુઓ ક્વેશ્ચન નંબર 7 જેમાં ઓપનિંગ સ્ટોક 80,000 પરચેઝ 1,60,000 છે અને સેલ્સ 2 લાખ. It is noticed that goods worth 30,000 were destroyed due to fire. Against this, insurance company accepted claim of 20,000. The company sells goods at a cost plus 33.33% profit. The value of closing inventory after taking into account the above transaction is. So obviously, bill freight વાળું વસ્તુ અહીંયા તમને goods lost in fire. આપણે સૌથી પહેલા તો book stock ગણો book મુજબ કે ક્વેશ્ચન માં સેલ્સ આપ્યું છે આ સેમ ક્વેશ્ચન જ આ જેમાંથી જીપી લેસ કરો એટલે સીઓજીએસ પણ જીપી લેસ કરવામાં માથાકૂટ એ થાય કે પર્સન્ટેજ કોસ્ટ ઉપર છે તમારે પહેલા એને શેમાં કન્વર્ટ કરવા પડશે અને પછી સીઓજીએસ મળે સીઓજીએસ નું ઇક્વેશન લખો ઓપનિંગ સ્ટોક ને પરચેસ ક્વેશ્ચન માં આપ્યું મિસિંગ વેલ્યુ તરીકે ક્લોઝિંગ સ્ટોક એ માનો કે ક્લોઝિંગ સ્ટોક નો આન્સર તમારો આવ્યો 1 લાખ તો એમાંથી 30,000 રૂપીસ નું ગુડ શું થઈ ગયું છે એટલા રૂપિયા એમાંથી લેસ કરી નાખો તો વેલ્યુ કેટલાની બચે 70 આવશે ને બધા તો લગાવો તમે તમારી ઘરે બધાય બાળકો ગણશો ને તમારી રીતે Yes, sir.
Almost 60,000 out. ભાઈ ઘરે બેઠેલા લોકો 2 લાખ COGS જેમાંથી COGS ના ઇક્વેશન ને લખશો એટલે ક્લોઝિંગ સ્ટોક આવે 90,000 જેમાંથી if loss due to fire less કરો 30,000 value of stock મળે સાવ સાચી વાત એ બાત Yes, sir. Yes, sir. ભાઈ કોઈ બાકી નથી ને બાપુ ને કેમાં ભાઈ તારે ઉપર ટાઇટલ આપવાનું ને કે વેલ્યુ ઓફ કોસ્ટ ધ વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી જેમાંથી બુક સ્ટોક 90,000 લેસ ગુડ્સ લોસ ડ્યુ ટુ ફાયર 30,000 હા તો વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી આફ્ટર ટેકિંગ ઇનટુ અકાઉન્ટ લોસ ડ્યુ ટુ ફાયર એટલું લાંબુ લખવું હોય નહીં તો બાકી 60,000 લખી નાખવું તો બાળકો હવે 7 પછી જુઓ ક્વેશ્ચન નંબર 12
The total cost of goods available for sale. તો આનો મતલબ શું થયો? ક્લોઝિંગ સ્ટોક માઈનસ નહીં ક્લોઝિંગ સ્ટોક માઇનસ નહીં કરવાનો. કરવાનો, એટલે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ. 12 લાખ રૂપિયા આપ્યું છે અને સેલ્સ આપ્યું છે 13 લાખ. જો ગ્રોસ પ્રોફિટ માર્જિન અગેન 33.33% ઓન કોસ્ટ હોય તો ક્લોઝિંગ ઇન્વેન્ટરી કહેવાની. બહુ જ સહેલો ક્વેશ્ચન. બરાબર. તમે સૌથી પહેલા તો સેલ્સ માંથી જીપી લેસ કરો, સીઓજીએસ આવ્યું અને સીઓજીએસ ના ઇક્વેશન માં વેલ્યુ મૂકો, ક્લોઝિંગ સ્ટોક મિસિંગ વેલ્યુ તરીકે મળી જાય. તમે જો આગલો ક્વેશ્ચન કર્યો હોય તો હવે તમને ખબર જ હોવી જોઈએ કે જીપી ઓન સેલ્સ 25% હશે, કારણ કે 33.33% કોસ્ટ ઉપર છે, તો સેલ્સ ઉપર કેટલા થશે? 25% થશે. હવે એ નહીં બતાવીએ. એટલે તારે બતાવવું જ જોઈએ. આ તો મેં તને ખાલી ઓલા માટે, તમે સાચું ગણી રહ્યા છો એના માટે મેં તને હિન્ટ આપી. હા તો લખવું તો જોઈએ ને આન્સર. ડેટા બાય પર્સન્ટેજ ઓફ જીપી ઓન સેલ્સ ગણવાનું. તમે 100 ધારીને કરી શકો છો કે 100 કોસ્ટ હોય તો 33.33% પ્રોફિટ, એટલે 133.33 સેલ્સ વેલ્યુ આવે. બરાબર ને? Yes. ફિઝિકલ ઇન્વેન્ટરી એટલે ગોડાઉન માં પડ્યું છે. ક્લોઝિંગ આ તો એક ખાલી ના. કોસ્ટ ઓફ ગુડ્સ અવેલેબલ ફોર સેલ જો હોય તો 2,25,000 રૂપિયા મારો ક્લોઝિંગ સ્ટોક બરાબર ને 2,25,000 કોસ્ટ ઓફ ગુડ્સ અવેલેબલ ફોર સેલ એટલે શું તો ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ એટલે તમે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ ની જગ્યાએ કેટલા લખી શકો છો 4 લાખ
બધાને બાળકો ઘરે 2,25,000 આવે. Yes, sir. બરાબર ને ભાઈ? હવે જુઓ ભાઈ 16 નંબર 16 સ્ટોક એઝ ઓન 1st માર્ચ આપ્યો છે 1,80,000 એટલે ઓપનિંગ સ્ટોક 16 નંબર નથી. કન્સિડર એક્સ લિમિટેડ વાળો ક્વેશ્ચન હતો. આ 17મો છે તમારા લીખામાં 17મો છે જો. સત્તરમો જોજો ભાઈ તમે લોકો. Consider the following data pertaining to H Limited for the month of March. જેમાં inventory opening stock 180 and a closing stock 90,000. The company made purchase of 3,30,000 on credit, and during the month of March, company paid sum of rupees 3,50,000 to the suppliers. The gross goods are sold at 25% above cost. So sales value find out કરવાનું. તો બહુ જ સહેલી વસ્તુ ભાઈ. એ મારી પાસે ઓપનિંગ સ્ટોક કેટલો છે ભાઈ? 1,80,000. પરચેસ જે કર્યું તો સપ્લાયર ને કેટલું પેમેન્ટ કર્યું એનાથી કોઈ લેવા દેવા નથી. પરચેસ જે કર્યું 3,30,000. So 5,10,000 cost of goods available for sale. જેમાંથી ક્લોઝિંગ સ્ટોક લેસ કરું 90,000. તો COGS જેમાં પ્રોફિટ એડ કરું તો પ્રોફિટ મને 25% કીધું છે ને. અને ઈ કોસ્ટ ઉપર જ છે. તો આ મારી પાસે કોસ્ટ જ છે તો 1,05,000 3,15,000 પ્લસ પ્રોફિટ એડ થાય. તો સેલ્સ આવે 5,25,000. बोल बोल कैसे बोल શું થયું કે બોલ ને સર એને ખુદ શું વાંધો આવે એટલે તારાથી વાંધો આવ્યો કે તે લખ્યું એનાથી વાંધો તો નથી તમે વાતું નથી કરતા ને વાતું નથી કરતા કરે છે નથી કરતા બધા કરે તો બાળકો સાંજે જો કદાચ મળીશું તો
સાથે જો કદાચ મળી શકે તો બને જ ના સાંભળી તો અકાઉન્ટ જ ચાલુ રાખ નજર આપો પણ